હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 8માં જ્ઞાન સાધનાની જે પરીક્ષા લેવાની છે તેનું સોલ્યુશન આજે આપણે જોવાનું છે. તો ફાઇનલ આન્સર કી પણ સરકારે જાહેર કરી દીધેલી છે, તો એ આજે આપણે જોવાનું છે. તો ફાઇનલ આન્સર તમારે કેટલા સાચા પડ્યા તે કોમેન્ટમાં કરજો અને આપણે એક એક જવાબ જોશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો. ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, તમારા કુલ ગુણ 120 હતા, 150 મિનિટનો સમય હતો, 120 પ્રશ્નો હતા. ચાલો, કયા કયા પ્રશ્નો પૂછાણા છે તે જોઈ લઈ. ચાલો, પેલો છે ઘડિયાળ તો કે સમય, તો થર્મોમીટર તો શું માપે? તાપમાન. પછી બીજું છે નોર્થમાં એટલે કે ઉત્તર દિશામાં દિલ્હી આવે, તો ઈસ્ટ એટલે કે પૂર્વ દિશામાં શું આવે? તો કે કોલકાતા. પછી છે સોમનાથ ગુજરાતમાં આવેલું છે, તો મહાકાલેશ્વર ક્યાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં, બી. ચાલો, પછી નીચેની સંખ્યા શ્રેણીમાં ખોટી સંખ્યા જણાવો, તો 32, 33, 34 નથી, પછી 35, 35, પછી 36, 38 ભૂલાઈ ગયું, પછી 38, 38 વળી પાછું ઘટતું જાય, તો આ એક્સ અને વાયની જગ્યાએ કઈ આવશે? તો એક્સ અને વાયની જગ્યાએ આવશે એક્સની જગ્યાએ 41 અને વાયની જગ્યાએ 39. પછી પાંચમું છે નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? 1, 1, 2, 3, 5, 8 ખાલી જગ્યા પછી છે 21, તો કયું પદ આવશે? સી, 13. પછી છઠ્ઠું છે નીચે આપેલ સરવાળામાં એની કિંમત કેટલી થઈ છે? તો એ જોવાની છે, તો એની કિંમત આપણે થશે, એની જગ્યાએ આવશે 8. પછી આગળ આવે છે સાતમું, નીચેની પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? તો કે 18, 90, 81 ને 9 વડે નિશેષ ભાગી શકાય. પછી 200ના અડધાના 15% કેટલા થાય? 200ના અડધા 100 અને 100ના 15% કેટલા થાય? તો કે 15. પછી છે 9, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો, તો ડ્રમ, બ્યુગલ, શરણાઈ ને વાંસળી. તો આમાંથી કયું અલગ પડે? જો કે બ્યુગલમાં ફૂંક મારવી પડે, શરણાઈમાં ફૂંક મારવી પડે, વાંસળીમાં ફૂંક મારવી પડે, તો કયું અલગ આવશે? ડ્રમ. પછી 10મું છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો જો સાસણ સાવજમાં સાવજ દેખાય, ચરોતરમાં સારસ દેખાય, કચ્છમાં ઘુડકર દેખાય, તો ડાંગમાં રીંછ દેખાય, એ કેવું છે? ખોટું. પછી 11મું છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો કે બી, રશિયા, મોરોક્કો, એ જોડ ખોટી છે, બરાબર. પછી આગળ આવે છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે? તો મીનાક્ષી મંદિર તમિલનાડુમાં આવ્યું, સુવર્ણ મંદિર પંજાબમાં આવ્યું, સૂર્ય મંદિર ગુજરાતમાં આવ્યું અને કોણાર્ક મંદિર મહારાષ્ટ્રમાં આવ્યું. ખોટું છે, કોણાર્ક મંદિર આવ્યું ઓરિસ્સામાં. ચાલો, પછી આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ છે? અર્ધવર્તુળ એટલે કે અડધા વર્તુળ છે, જવાબ આવશે બી, 8. પછી 14માં આપેલું છે નીચે આપેલી આકૃતિમાં ધરે એટલે કે પેટર્ન આગળ વધારતા કઈ આકૃતિ આવશે? જો અહીંયા પહેલાં અહીંયા હતું, બરાબર છે, અહીંયા અલગ અલગ હતું, પછી અહીંયા સામે આવ્યું, વળી પાછું અહીંયા આવ્યું, તો હવે અહીંયા જ આવશે. હવે અહીંયા કયું આવશે? તો કે ભેગું વાળું આવશે, તો જવાબ આવશે બી. ચાલો, પછી નીચે આપણે આકૃતિમાં પાસે આપવામાં અરીસામાં કેવી દેખાય છે? તો આ જ વસ્તુને અરીસામાં દેખાડો, તો આ દૂર છે એ નજીક આવતું રહેશે અને નજીક છે ક્યાં જતું રહેશે? દૂર, તો જવાબ આવશે બી. પછી 16મું છે નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાય છે? પીએમમાં, તો પીએમનું થઈ જશે એમ અને પીનો થઈ જશે ક્યુ. પછી અહીંયા છે સતત કબડ્ડી રમતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો કબડ્ડી જેટલા રમે છે એ આની અંદર બતાવે છે, તો 6 ને 7, 8, 9, 10, 11 ને 12, તો જવાબ આવશે ડી, 12. પછી 18મું છે 17, 37, 77, 157, તો હવે આવશે બી, 317. પછી 19માં આવશે ડી, વીઆઈ છે. ચાલો, પછી 20માં ગાણિતિક સંજ્ઞા સમીકરણ કરીને તમારે સાચું સમીકરણ બનાવવાનું છે, બરાબર. ખોટા સમીકરણ મૂકાઈ ગયા છે, તો સાચા મૂકવાના છે, તો એ આવશે ગુણાકાર, પછી બરાબર અને પછી આવશે પ્લસ. પછી 21માં આવશે ગુણાકાર, બરાબર અને પ્લસ. પછી 22મું છે અભ્યાસમાં જ્ઞાન મળે તો કામમાં શું મળે? અનુભવ. પછી અમેરિકામાં ડોલર છે તો જાપાનમાં શું છે? યેન, એટલે કે એનું ચલણ છે. પછી પીવી સિંધુ બેડમિન્ટન છે, તો દીપક પુનિયા શું છે? તો કે રેસલિંગનો માણસ છે. ચાલો, પછી
25મું છે શબ્દ એન્સાઇક્લોપીડિયામાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં, તો જવાબ આવશે ડી લોક. પછી શબ્દ રેશનલાઇઝેશન પરથી કયો શબ્દ બનાવી શકે, તો જવાબ આવશે ડી ટ્રાન્ઝિશન. પછી 27મું છે કઈ સંખ્યા બાકીની સંખ્યાથી અલગ પડે છે, તો જવાબ આવશે બી 50. પછી 28મું છે શ્રેણીમાં 5મું પદ કયું આવશે, તો 3F 6G 11I 18L, તો આવશે હવે એ 27P. એના પછી 29માં આવશે નીચેના વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે, કોલેજ, બાળક, પગાર, શાળા અને રોજગારી. તો સૌથી પહેલાં તો બાળક હોય, પછી શાળાએ જાય, શાળાએ જઈને પછી કોલેજે જાય, કોલેજે જઈને પછી રોજગારી મળે, પછી રોજગારી મળે પછી પગાર મળે. પછી 30મું છે દીપક એ અનિલનો ભાઈ છે, દીપક એ સુનિલનો પુત્ર છે, તો બિમલ એ સુનિલના પિતા છે, તો અનિલ અને બિમલ વચ્ચે કયો સંબંધ હોય, તો જવાબ આવશે સી પૌત્ર અને દાદાનો. ચાલો 31માં આવશે બી 38. પછી 32માં આવશે ગ્રેસ. અહીંયા તમને કોઈ પણ આન્સર આપ્યો છે તો એનો તમને 1 માર્ક મળી જશે એક્સ્ટ્રા. ચાલો 33માં કઈ આકૃતિ અલગ પડે છે, તો જવાબ આવશે ડી. પછી 34માં નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે, તો કે સી 12. પછી 35મું છે એમાં આવશે બી 21, 73, 21 ને 99. પછી 36માં છે નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા કઈ છે, તો જવાબ આવશે સી 70. પછી 37માં છે નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી કઈ છે, તો કે સી 2 1 4 5 3. પછી 38માં આવશે પ્રથમ બે આકૃતિ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની બે આકૃતિ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે, તો જવાબ આવશે ડી. પછી 39માં છે અડગ પડતું પ્રાણી કયું છે, તો આનો તમને મળી જશે ગ્રેસ, વધારાનો માર્ક. પછી 40માં મળશે નીચેની આકૃતિને ટુકડાના જોડવાથી બનતી આકૃતિ કઈ છે, તો જવાબ આવશે સી આકૃતિ બનશે. પછી 41માં છે આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષોમાં જ વિભાજન પામે છે, તો જવાબ આવશે ડી વાયરસ. ચાલો 42માં છે ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કયું બળતણ વાપરી શકાય. ધારો કે ચારેય બળતણની કિંમત એક જ સરખી છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનું વધારે ફાયદાકારક રહેશે, તો જવાબ આવશે સી સીએનજી. ચાલો પછી 43માં છે તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે, તો જવાબ આવશે બી પિટ્યુટરી ગ્રંથિ. પછી 44માં છે પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે, તો કે જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું. પછી 45મું છે દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે તો આ પદાર્થની દોલનની આવૃત્તિ કેટલી થાય, તો જવાબ આવશે 1 હર્ટ્ઝ. પછી 46મું છે ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે, તો કે કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા. પછી આગળ આવે છે 47મું પ્રકાશનું એક કિરણ સમતલ દિશા પર 30નો આપાત કોણ રચે છે, તો આમાં કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હોય, તો એટલો જ હોય બી 30. પછી આવે છે 49મું કિશોરાવસ્થામાં આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી, તો જવાબ આવશે 25,000 હર્ટ્ઝ. પછી 49મું છે કિશોરાવસ્થામાં પછી આવે છે 49મું કિશોરાવસ્થામાં સ્નાયુના યોગ્ય વિકાસ માટે આહારમાં શેનો સમાવેશ કરવો જોઈએ, તો કે કઠોળનો. પછી 50મું છે નીચેના પૈકી કયું બળ સંપર્ક બળ છે, તો કે જવાબ આવશે એ ઘર્ષણ બળ. પછી 51મું છે કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા ઉપર ખીલ થાય છે, તો જવાબ આવશે સી પ્રસ્વેદ ગ્રંથિ. પછી 52મું છે પાણીમાં ડૂબાડેલા ઇલેક્ટ્રોડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે કયો વાયુ ઉત્પન્ન થશે, તો જવાબ આવશે ડી ઓક્સિજન. પછી 53મું છે સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ વગેરેને ચમકતા રાખવા ઉપર તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે, તો ક્રોમિયમ. પછી 54મું છે અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય આ ઘટનાને શું કહેવાય, તો કે પાર્શ્વીય વ્યુત્ક્રમણ. પછી ઘઉંના અંગારિયા કયા સૂક્ષ્મજીવથી થાય છે, તો કે ફૂગથી. પછી 56મું છે પ્રવાસી પક્ષીના વર્ષના ચોક્કસ સમયગાળાના દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે, તો કે ઈંડા મૂકવા. પછી 57મું છે ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય એટલે કે ખોટું છે, તો કે ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ થાય અને જન્મ થાય એ ખોટું છે.
પછી 58મું છે કયા સદીમાં અંતઃફલન જોવા મળે તો કે મરઘીમાં. પછી આમળા, આંબલી અને કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે તો કે મીઠા દ્વારા. પછી છે લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવ લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે તો કે ઝીંકનું. પછી 61માં આમાં આવશે -20 BC. પછી 62માં આવશે બી 240 સેમીનો વર્ગ. પછી 63માં આવશે બી 16 સેમીનો વર્ગ. પછી 64માં પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો 5.21 × 10⁻8. પછી 65માં છે સી 7 ચોકલેટ. પછી 66માં આવશે સી 1/2 x3. પછી 67માં આવશે ઉકેલ ટી બરાબર 18. ચાલો પછી આ ચિત્ર આલેખમાં 68માં આ એક ચિત્ર હોય તો 300 બલ્બ હોય તો આમાં કેટલા બલ્બ થશે તો હવે આનું અડધું કરી નાખો તો 300ના થઈ જાય 150 બલ્બ બરાબર. 300 દુ 600, 900, 1000, 1100, 1200, 1300, 1400, 1500 ને 1600ની માથે આવશે 50. તો જવાબ આવશે બી 1650. પછી 69 છે સરખી રીતે ગંજીપાના 52 પાનામાંથી એક પત્તું પસંદ કરતા બાદશાહ નીકળવાની સંભાવના કેટલી? બાદશાહ 4 નીકળે તો 4/52 ને છેદ ઉડાડો તો જવાબ આવશે 1/13. પછી 70માં કિંમત શોધવામાં આવશે 8/21. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં પીનું માપ કેટલું થાય તો પીનું માપ થશે 80 છે તો અહીંયા કેટલું થશે 100. આ પાસેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરવાળો કેટલો થાય 180. ચાલો પછી ઉકેલ શોધો છે એમાં આવશે તમને ગ્રેસ મળશે બરાબર છે, આનો માર્ક મળી જશે. પછી 73માં છે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તો કે એ 389. ચાલો પછી 1728નું ઘનમૂળ કાઢો તો કેટલું આવે 12. ચાલો 16 પીનો વર્ગ -9ના અવયવ કયા કયા છે તો કે 4PQ - 3, 4PQ + 3. ચાલો 76માં આવશે D700 દૂધની ફેક્ટરીમાં. ચાલો પછી 77માં આવશે P5, Q5 અને R. પછી 78માં આવશે ₹32,000 પગાર હશે. ચાલો પછી 79માં છે 71નો વર્ગ 5041. ચાલો 80માં છે દ્વિલંબ આલેખ બરાબર છે. ચાલો હવે ફકરો વાંચીને તમારે જવાબ દેવાના છે. આ ફકરો વાંચી લેજો. ચાલો એના ઉપરથી તમારે જવાબ દેવાના છે. ચાલો 81 છે આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે તો કે બી 8મા ધોરણના શિક્ષકો માટે. પછી આગળ આવે છે 82મો લેખકને શું નહીં ગમતું હોય તો કે કિશોર પશુ પંખીની બાલ વાર્તા સાંભળવી તે. પછી 83મું છે આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે દરેક વિદ્યાર્થીએ તેની ઉંમર મુજબની શ્રવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ. પછી 84મું છે આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે તો કે 8માના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તા કહેવી જોઈએ. પછી 85મું છે આ ફકરા લઈ પુસ્તકાલય અંગે નીચેના પૈકી શું સાચું છે તો કે પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાના પુસ્તકો ઓછા છે. પછી 86મું છે નીચેના વાક્યમાં કર્તરી પ્રયોગવાળું કયું છે તો કે તેણે મોટેથી બૂમ પાડી. ચાલો સમાનાર્થી શબ્દોમાં કઈ જોડ ખોટી છે તો આમાં જો તમને ગ્રેસિંગ મળી જશે 1 માર્કનું બરાબર. ચાલો 88 વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું થવું તો કે ઓછી આવકવાળું હોવું. પછી સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે તો કે દિગંતનું શું થાય તો કે દિક + અંત. પછી 90 છે સંપૂર્ણ દીર્ઘવાળી પ્રયોગ થયો હોય તેવો કયો શબ્દ છે તો કે માંડ માંડ. ચાલો પછી 91 છે નીચેનામાંથી કયો વર્ણ અનુનાસિક છે તો કે સી હણ મ અને ન. પછી 92 છે કયો વિકલ્પ રૂકલ્પ અલંકાર દર્શાવે છે તો કે ઈશ્વર જગતનો તાજ છે. પછી 93 છે નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત છે તો કે ચડતી પડતી. પછી 94 છે ઘેરે શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે તો કે ધૂળેટી સાથે. પછી 95 છે જુમા ભીસ્તેનું પાડાનું નામ શું હતું તો કે વેણું. પછી 96 છે कौन सा वाक्य भूतकाल को सूचित करता है तो कि मैंने उपवास किया. પછી 97 છે इनमें से कौन सा शब्द बहुवचन नहीं है तो कि अध्यापक. ચાલો પછી 98 છે शब्दकोश के क्रम के आधार से कौन सा विकल्प सही है તો કે इंसान, उदास, बंदी અને मदिर. પછી 99 છે बेड़ा पार लगाना मुहावरे का सही अर्थ क्या है तो कि संकट से बचाना.
પછી 100મું છે विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? तो विद्वानનું થઈ જશે વિદુષી। ચાલો રાइट સિક્વન્સમાં તો સૌથી પહેલાં આવશે ત્રીજું વાક્ય, પછી બીજું વાક્ય આવશે, પછી ચોથું વાક્ય આવશે અને પછી પહેલું વાક્ય આવશે। પછી 102માં છે વિચ વર્ડ મીન એનર્જી, એનર્જી એનો અર્થ થાય પાવર। ચાલો પછી 103માં આવશે ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, તો વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી। ચાલો પછી 104માં આવશે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, ડકેત એટલે કે થાળપાડું। પછી 105માં આવશે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, તો કે સક્સેસફુલ। ચાલો પછી 106 સંધિ સેવા કોને શરૂ કરી હતી? કાનવાલીસ। તો ન્યાયતંત્ર કોને શરૂ કર્યું? તો કે વોરન હેસ્ટિંગે। પછી 107મું છે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી, ગાંધીજી દ્વારા કહેવાયેલા આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? તો કે ખેડા સત્યાગ્રહ। પછી 108મું છે લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો કે જીપ્સમ। પછી 109મું છે નીચેના પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? તો કે કાળી જમીન। પછી 110મું છે કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાને જાળવી રાખવાના સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે? તો કે ડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક। પછી 111મું છે આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિ કયા દેશની સંસદને મોડલ આધારે વિકસેલી છે? તો કે બ્રિટન। ચાલો પછી 112મું છે પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો, તો કે ગોવા, વસઈ, દીવ અને દમણ। પછી 113મું છે અંગ્રેજી શાસનમાં થયેલા આદિવાસી બળવાએ સમયરેખા ગોઠવતો કયો ક્રમ સાચો છે? તો કે કોલ, સંથાલ, બસીર અને વારલી। ચાલો તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તેની ખેતીની ક્રિયા વિશે મૂંઝવણ અનુભવે છે તો તેના ખેતીનો કયો ક્રમ સાચો આવશે? તો પહેલાં ખેડવી પડે, પછી વાવણી કરવી પડે, પછી સિંચાઈ આપે એટલે પાણી આપે, પછી નીંદે, છેલ્લે લણણી કરે। ચાલો 115મું છે ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો કે અધાતુમય ખનિજ છે। પછી 116મું છે નીચેના વિધાનોની સત્યતા જણાવો, તો ચાલો વિધાન 3 અને 4 સાચા છે। તો કે લોકસભાની બેઠકો રાજ્યના વસ્તીની આધારે નક્કી થાય છે અને લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખાય છે। પછી 117માં છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો કે ડી ભારતનું। પછી 118મું છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે એકલ સંસાધન। પછી 119મું છે ઇલેક્ટ્રિક સાધનો, રંગ રસાયણ યંત્રો વગેરે જેવા ઉદ્યોગોમાં જેમાં 10 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તો આવા ઉદ્યોગોને શેમાં સમાવેશ થાય? તો કે સી મધ્યમ કદના ઉદ્યોગો। ચાલો રાજ્યસભાના સભ્ય થવા માટે નીચેના પૈકી ઉંમર માટે શું સાચું છે? તો કે ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। ચાલો તો આ હતું તમારું ધોરણ 8નું જ્ઞાન સાધનાનું CGMSનું પેપર। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો। આ સિવાય આપણે બીજા શિષ્યવૃત્તિના પેપર પણ આપણે સોલ્વ કરીને મૂકશું, બરાબર છે। CET જ્ઞાન સેતુનું પેપર પણ આપણે ઓલરેડી મૂકી દીધું છે તો એ પણ જોઈ લેજો ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે, બરાબર। ચાલો વળી પાછા મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન।